મિત્રો આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તે વરસાદની શક્યતા હવે ધીમે ધીમે વધી રહી છે। ગુજરાતમાં સર્જાયો છે વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં પડી રહ્યા છે વરસાદી ઝાપટા। મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાનો છે। નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 16 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, કઈ એવી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે કે જે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જશે અને ગુજરાતના અનેક ભાગોમાં 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે ગુજરાતમાં અત્યારે ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે આવનારા દિવસોમાં દિન પ્રતિદિન વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને આ જે સિસ્ટમ છે એ લાંબા ગાળાની સિસ્ટમ હશે, જેની અસર આપણને 12 થી 15 દિવસ સુધી જોવા મળનારી છે। મહત્વનું છે કે આપણને એવરેજ વરસાદનું પ્રમાણ 63% આસપાસ જોવા મળી રહ્યું છે। આ જે વરસાદનો રાઉન્ડ આવશે તેમાં વરસાદનું પ્રમાણ 70% ઉપર ચાલ્યું જાય તેવી સંભાવના છે। હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આજે તારીખ 16 ઓગસ્ટ, આવતીકાલે 17 ઓગસ્ટ સૌરાષ્ટ્રને 1 નંબર ઉપર ગણીને ચાલવું, 2 નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલવું, 3 નંબર ઉપર કચ્છને ગણીને ચાલવું। આ એવા વિસ્તારો છે કે જેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે। સૌરાષ્ટ્રના અનેક ભાગો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને જામનગર સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા। સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના પણ અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના। મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી વધુ વરસાદ થાય તેવી સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં પણ એક મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે। કચ્છમાં પણ વરસાદી માહોલ વધુ સર્જાય તેવી શક્યતા છે। દિન પ્રતિદિન આ તીવ્રતા છે તેમાં નોંધપાત્ર વધારો થશે। મહત્વનું છે કે તારીખ 17 થી 22 ઓગસ્ટનું જે સેશન છે એ જળબંબાકારની પરિસ્થિતિ સર્જી શકે છે અને કોઈ વિસ્તારમાં તો 5 ઇંચથી લઈને 8 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે। મિત્રો આ જે સિસ્ટમ છે બંગાળની ખાડીની સિસ્ટમ આવી ગઈ છે અને હવે તે ગુજરાતને પણ વ્યાપક અસર કરવાની છે। ધીમે ધીમે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને આવરી લેવાનું ચાલુ કર્યું છે અને ધીમે ધીમે મધ્ય ગુજરાતમાં પણ તેની વ્યાપક અસર જોવા મળશે। એટલે કે મિત્રો ઉત્તર ગુજરાત, કચ્છ સહિત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને આ જે 15 દિવસનો સમયગાળો છે તેમાં ગુજરાતમાં જોરદાર વરસાદ થવાનો છે। સાથે સાથે ગરમીનું પ્રમાણ થોડું વધારે રહેશે કારણ કે લો ક્લાઉડ ફોર્મેશન, બફારો અને ભેજનું પ્રમાણ વધારે છે એટલે 24 થી 30 ડિગ્રી સુધી ગરમીનું પ્રમાણ જોવા મળી શકે છે, પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડકવાળા પવનો પણ જોવા મળી શકે છે। બીજી તરફ પવનની વાત કરીએ તો કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે। માછીમારોને થોડા સાવચેત રહેવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે। હવે મિત્રો અત્યારે જ્યારે વરસાદી માહોલ પણ સર્જાયો છે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે થોડા સાવચેત રહેજો। વીજળીના ભયંકર કડાકા ભડાકા થશે, લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે, જેના અનુસંધાને જે પણ વીજળી થશે એક ખતરનાક વીજળી થઈ શકે છે અને વીજળી પડવાના પણ ચાન્સીસ વધી શકે છે। એટલે મિત્રો જ્યારે પણ આવો માહોલ હોય ત્યારે થોડા સાવચેત રહેજો અને સુરક્ષિત જગ્યાએ રહેતા રહેજો। બીજી તરફ અત્યારે જ્યારે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થાય એટલે કિનારાના વિસ્તારોમાં જે કોઈ વ્યક્તિઓ રહેતા હોય તે થોડા અત્યારથી જ તમારો સામાન સાવચેત જગ્યાએ લઈ લેજો, જેથી આપણને ભારે નુકસાની ન થાય। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તાપ, તડકો, ઉઘાડ હોય, બફારાનું પ્રમાણ હોય, વરસાદ પણ પડ્યો હોય તો જિલ્લા સાથે માહિતી અને તમારા નામ સાથે માહિતી આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।